નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ ચકલી સર્કલ વિસ્તારમાં આવી પહોંચી છે અને અહીંયા યુટીઆઈ જે એક મ્યુચ્યુઅલ ફંડની ઓફિસ છે તેમાં આગ લાગવાનો જે બનાવ બન્યો છે તે સામે આવ્યો છે। અત્યારે જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાના જે પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। હાલ જે રીતના યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડની જે ઓફિસમાં આગ લાગવાનો જે બનાવ છે તે સામે આવ્યો છે અને વડીવાડી ફાયર બ્રિગેડની ટીમને જે કોલ મળતાની સાથે જ ઘટના સ્થળ પર દોડી આવી છે અને તમામ જે ફાયર બ્રિગેડના જે અધિકારીઓ છે તે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના જે પ્રયાસ છે તે તેમના દ્વારા હાથ ધરવામાં આવ્યા છે। અત્યારે જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે મારા સહયોગી અબરાર સૈયદ આપને જે દ્રશ્ય બતાવી રહ્યા છે, ચકલી સર્કલ પાસે યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડની ઓફિસમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગનો જે બનાવ બન્યો છે તેવી પ્રાથમિક માહિતી છે તે મળી રહી છે। અત્યારે ફાયર બ્રિગેડની ટીમ છે તે ઘટના સ્થળ પર દોડી આવી છે અને તેમના દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કંટ્રોલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તો બીજી તરફ જે ફાયર બ્રિગેડના જે જવાન છે તેમના દ્વારા કાચ તોડીને જે સ્મોક છે, ધુમાડો, તેને બહાર કાઢવાના પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને અંદર સ્મોક ના થાય। ફાયર બ્રિગેડના જે જવાનો છે તેઓને આગ બુઝાવવામાં સરળતા મળે, કેમ કે અંદર જે ધુમાડાના જે ગોટા છે જેને લઈને ફાયર બ્રિગેડના જે અધિકારીઓ છે, જે જવાનો છે, જે અંદર આગ બુઝાવવાની જે કામગીરી કરી રહ્યા છે તેઓને ક્યાંય અગવડ ના પડે તેવા પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે સ્મોક છે તે એટલો બધો અહીંયા નીકળી રહ્યો છે। આ એક મ્યુચ્યુઅલ ફંડની ઓફિસ છે, તેમાં આગનો બનાવ છે તે સામે આવ્યો છે। ફાયર બ્રિગેડના લશ્કરો છે તે સ્થળ પર દોડી આવ્યા છે અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કંટ્રોલ કરવાની તજવીજ છે તે તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે। અને માર્ગ પરની અમે વાત કરીએ તો માર્ગ પર જે લોકટોળાનો જમાવડો છે તે થયો છે। લોકો પણ અહીંયા જે રીતના દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે ધુમાડાના જે ગોટા નીકળી રહ્યા છે તેને જોવા માટે તેઓ ઊભા થઈ ગયા છે અને તમામ જે રોડ પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો છે તે સર્જાઈ રહ્યા છે। હાલ જે રીતના આ બનાવ છે તે ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ જવાનો જે માર્ગ છે તે માર્ગ પર યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડની ઓફિસ આવેલી છે, તેમાં આગ લાગવાનો બનાવ છે તે બન્યો છે અને અત્યારે ફાયર બ્રિગેડના લશ્કરો છે તે તેમના દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। કાચ તોડીને અત્યારે જે સ્મોક છે તેને બહાર કાઢવાનો પ્રયાસ છે તે ફાયર બ્રિગેડના જવાનો છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે। ચકલી સર્કલ પાસે આવેલી યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડની ઓફિસમાં હજી આગનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું। ફાયર બ્રિગેડના જવાનો છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે ક્યાંક શોર્ટ સર્કિટ થવાના કારણે જે આગનો બનાવ બન્યો હશે। વડીવાડી ફાયર બ્રિગેડની ટીમને કોલ મળતાની સાથે જ તેઓ તાબડતોબ ઘટના સ્થળ પર દોડી આવ્યા છે અને તેમના દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને કંટ્રોલ કરવાની તજવીજ છે તે તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે। ફાયરના જવાનોએ મોં પર માસ્ક, ઓક્સિજન સાથે તેઓ અંદર પ્રવેશ્યા છે અને તેમના દ્વારા અત્યારે આગ પર કાબુ કરવાના પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ છે તેમને જાણ થતાની સાથે તેઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા છે। તેમના દ્વારા હાલ જે રીતના હજી પણ અંદર આગ છે તે લાગેલી છે અને ફાયર બ્રિગેડના જે જવાનો છે તે તેમના દ્વારા આગ પર કાબુ મેળવવાના જે પ્રયાસ છે તે સતત તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। હાલ જે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે ધુમાડાના જે ગોટા છે તે બહાર નીકળી રહ્યા છે। અત્યારે ફાયર બ્રિગેડના જવાનો છે તે ભારે જહેમત લગાવી રહ્યા છે, આગ પર કાબુ મળે તેવા પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। અને મારા સહયોગી અબરાર સૈયદ આપને જે દ્રશ્ય બતાવી રહ્યા છે કે હજી પણ આગ અંદર લાગેલી છે અને તેને બુઝાવવાની જે તજવીજ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। હાલ જે રીતના એક બીજી પાણીની ટેન્કર છે તે પણ અહીંયા મંગાવવામાં આવી છે અને ફાયર બ્રિગેડના જે જવાનો છે તે તેમના દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। સ્મોક છે તે એટલો અહીંયા લાગી રહ્યો છે કે જે અંદર ફાયર બ્રિગેડના જે જવાનો છે, જે લશ્કરો છે અંદર, તેઓને આંખમાં બળતરા થાય
તેવી સ્થિતિ છે તે અહીંયા ઉદ્ભવી છે। અંદર જે કાગળ છે તે પણ બળીને ખાક થઈ ગયા છે। હાલ જે રીતના આપ દ્રશ્ય જોઈ શકો છો। હાલ જીવના જોખમે આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહી છે। હજુ પણ આગ ચાલે છે। ફાયરનો ત્રીજો બંબો પણ હાલ જે રીતના વડીવાળી ફાયર બ્રિગેડની જે ટીમ છે તે તેમના દ્વારા બીજી ગાડીને પણ અહીંયા ફાયરની બોલાવી લેવામાં આવી છે અને બીજી જે ગાડી છે ફાયર બ્રિગેડની તે પણ અહીંયા સ્થળ પર દોડી આવી છે અને સતત ફાયર બ્રિગેડના જે જવાનો છે તેમના દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ છે તે તેમના દ્વારા સતત લગાતાર કરવામાં આવી રહ્યા છે। વહેલી તકે જે આગ છે કાબૂમાં આવી જાય તેવા પ્રયાસ છે તે ફાયર બ્રિગેડની ટીમ છે તે તેમના દ્વારા અવિરત કરવામાં આવી રહ્યા છે અને ફાયર બ્રિગેડની એક વધુ ગાડી છે તે પણ અહીંયા ઘટના સ્થળ પર દોડી આવી છે। હાલ અત્યારે સતત ફાયર બ્રિગેડના જે જવાનો છે તેમના દ્વારા આગ પર કાબૂ કરવાનો જે પ્રયાસ છે તે કાબુ મેળવવાના સતત કરવામાં આવી રહ્યા છે અને હાલ ફાયર બ્રિગેડના જે જવાનો છે તે અંદર છે અને અંદર તેમના દ્વારા પાણીનો મારો ચલાવીને સતત આગ પર કાબૂ કરવાના પ્રયાસ છે તે તેમના લગાતાર કરવામાં આવી રહ્યા છે। ફરીવાર હું તમને જણાવી દઉં કે આ ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ જવાનો જે માર્ગ છે એ માર્ગ પર યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડની કંપની છે ઓફિસ છે તેમાં આગ લાગવાનો જે બનાવ છે તે બન્યો છે અને અત્યારે હાલ જે રીતના મારા સહયોગી અબરાર સૈયદ આપણે જે દ્રશ્ય બતાવશે કે જે માસ્ક પહેરીને જે ફાયર જે જવાન છે તે તેમના દ્વારા અંદર સતત લગાતાર જે આગ બુઝાવવાના જે પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। કેમ કે અંદર જે રીતના ધુમાડાના જે ગોટે ગોટા છે અને ધુમાડાના કારણે તેઓને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય તેવી સ્થિતિ છે તે અહીંયા ઊભી થઈ છે અને સતત તેમના દ્વારા ઓક્સિજન સાથે માસ્ક મોઢા પર લગાવીને તેઓ અંદર પ્રવેશે છે અને તેમના દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। હાલ જે રીતના હાલ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે જે ફાયરના જવાનો છે તે એક ઓક્સિજન ટેન્ક તેમનું ખાલી થઈ ગયું છે અને બીજું જે ફાયર જવાન ધર્મેશભાઈ છે તેઓ અત્યારે મોં પર માસ્ક લગાવીને અંદર જે તેઓ જશે અને જે સતત તેમના દ્વારા પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે કે તેમના દ્વારા જે આગ છે તે કંટ્રોલમાં આવે અને હાલ અત્યારે તેઓ મોં પર માસ્ક લગાવીને અંદર પ્રવેશ છે અને કેમ કે અત્યારે જે હાલ આપ સ્પાર્ક ટુડે ન્યૂઝના કેમેરામાં પણ જોઈ શકો છો કે જે ધુમાડા છે તે અવિરત નીકળી રહ્યા છે અને તેને લઈને જે આ ફાયરના જવાનો છે તેમને આગ બુઝાવવાની કામગીરીમાં ક્યાંક ને ક્યાંક અગવડ પડતી હોય છે જેને લઈને તેઓ મોં પર માસ્ક લગાવીને તેઓ અંદર જશે અને ત્યારબાદ જે સતત જ્યાંથી ધુમાડો નીકળે છે જ્યાં આગ લાગી છે ત્યાં પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાના પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। સતત અત્યારે હાલ અત્યારે આગ પર તો કાબુ મેળવી જ લીધો છે। રોડ પર માર્ગ પર જે રીતના લોકટોળાના જે જમાવડા છે તેઓ પણ અહીંયા એકઠા થયા છે। ફાયર બ્રિગેડની 2 ગાડી અહીંયા સ્થળ પર દોડી આવી છે અને સતત તેમના દ્વારા ફાયર બ્રિગેડના જવાનો છે તેમના દ્વારા હર હંમેશ આગની પરિસ્થિતિ હોય ગમે તેવી પરિસ્થિતિમાં તેઓ આગળ આવી જતા હોય છે અને તેમના દ્વારા બચાવ કામગીરી હોય આગ બુઝાવવાની કામગીરીમાં તેઓ જોતરાતા હોય છે અને આજે ચકલી સર્કલ પાસે
યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ કંપનીની ઓફિસમાં જે આગ ફૂટી હતી અને તેનો કોલ મળતાની સાથે તેઓ અહીંયા દોડી આવ્યા હતા અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. અત્યારે હાલ જે રીતના અહીંયા અંદર જે કામ કરતા જે લોકો છે તેઓનો પણ જે અચાનક આગ લાગવાનો જે બનાવ બન્યો હતો તેમના જીવ છે તે તાળવે ચોંટ્યા હતા. હાલ અત્યારે અમે જે લોકોને બહાર કાઢ્યા છે તેમની પાસે પણ જવાનો એક પ્રયાસ છે તે અહીંયા કરીશું. હાલ અહીંયા ધુમાડાના જે ગોટે ગોટા છે તે નીકળી રહ્યા છે. અત્યારે અહીંયા જે લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે અમે કરીશું. જી ધર્મેશ સર, વડીવાડી કોલ ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો. કેવા પ્રકારનો કોલ મળ્યો હતો અને અત્યારે સ્થિતિ કેવી છે? પરિસ્થિતિ એવી છે કે વડીવાડી ફાયર સ્ટેશનમાં અમને કોલ મળ્યો તો સીધો ડાયરેક્ટ કોલ આવ્યો હતો, કંટ્રોલથી નથી આવ્યો, ડાયરેક્ટ કોલ આવ્યો તો અમે તાત્કાલિક ઇમિડિયેટલી ફાયર એન્જિન લઈને વડીવાડીથી અમે નીકળી ગયા. ચકલી સર્કલ પાસે એક બિલ્ડિંગની અંદર કઈ બેંકની અંદર કોઈ આગ લાગી હતી અને સ્થાનિકનું એવું કહેવું હતું કે કઈ એસીમાં કઈ શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હોય એવું પ્રાથમિક જાણવા મળેલું છે. નુકસાન હજુ સ્મોક અંદર ચાલુ છે. અત્યારે પછી અમે ચેક કરીને પછી તમને જાણ કરીએ. હા, અમારી પાસે BS સેટ બ્રીથિંગ ઓપરેટર સેટની મદદથી અમે લોકોએ આગ ઓલવી છે. એટલે સ્મોક હોય તો આ બ્રીથિંગ ઓપરેટર સેટનો ઉપયોગ કરીએ તો સરળતાથી કામ ઇઝી પડે. મેઇન ગ્લાસ હતો, ગ્લાસ બહારથી બ્રોકન કરીને તોડવો પડ્યો અને પછી અમને કામગીરી કરવી પડી. ચોક્કસથી આ હતા ફાયર અધિકારી ધર્મેશભાઈ. તેમને દ્વારા જે જણાવવામાં આવ્યું કે અત્યારે જે રીતના આપ દ્રશ્ય જોઈ શકો છો કે જે ખુરશીઓ છે અંદર જે યુટીઆઈની ઓફિસમાં જે રીતના અહીંયા શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ભભૂકી છે તેવી માહિતી છે તે મળી રહી છે. એસીમાં શોર્ટ સર્કિટ થયું હોય તેવી માહિતી છે તે મળી રહી છે. અને ચોક્કસથી આ કંપની ઓફિસ છે તે ચાલુ હતી અને અંદર માણસો પણ કામ કરતા હશે. જેવું કે અહીંયા શોર્ટ સર્કિટનો બનાવ બન્યો છે. આગ લાગતા જ તેઓ જે અંદર કામ કરતા હતા તે લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હશે અને તેઓ પોતાનો જીવ બચાવીને બહાર નીકળી ગયા, જેથી કોઈ જાનહાનિના સમાચાર નથી. પણ ક્યાંક ને ક્યાંક જે કોઈ જાણવાની છે નથી, પણ સ્થાનિક જી મેડમ, શોર્ટ સર્કિટ થયું, કોઈને જાનહાનિ થઈ? ના કશું જ નહીં, કોઈને જાણ. અંદર કામ કરતા હતા અંદર? હા, અંદર હતા જ અમે બધા. શું થઈ ગયું હતું આખું? પેલું સેન્ટ્રલ એસી છે ને એમાં સ્પાર્ક થયું. અચ્છા, અંદર કેટલા લોકો કામ કરતા હતા મેડમ? છ એક જણ. અચ્છા, જે ચોક્કસથી દર્શક મિત્રો કોઈ જાનહાનિના સમાચાર નહીં. ને જે ફાયર બ્રિગેડની ટીમ છે તેઓ અહીંયા દોડી આવી હતી ને તેમને દ્વારા જે આગ છે તેમાં પર કાબુ કરવાના જે પ્રયાસ છે તે કરવામાં આવ્યા હતા. અને ચોક્કસ અત્યારે આગ છે તે સંપૂર્ણ કાબુમાં આવી ગઈ છે. હાલ જે રીતના અંદર 6 થી 7 લોકો જે છે તે કામ કરતા હતા અને તેઓનો જીવ પણ તાળવે ચોંટ્યો હતો. આવી ગયા હતા અને હાલ જે રીતના બાજુમાં જ અહીંયા HP ગેસની ઓફિસ છે. શું કહેશો, બાજુમાં જ આગનો બનાવ બન્યો હતો ને તમારે ત્યાં પણ HP ગેસની આખી ઓફિસ છે અહીંયા? આગ લાગવા માટે તો હવે કોઈ કારણ નથી હોતું. હવે શોર્ટ સર્કિટથી આગ લાગેલી છે એટલે હવે ફાયરને જાણ કરતાં ફાયરવાળા આવી ગયેલા છે એટલે એનો કોઈ એવું મોટો ઇસ્યુ નથી. રહી વાત અમારી ઓફિસની, તો ઓફિસનું અમારે બીજા કોઈને એવું કોઈ નુકસાન છે નહીં. બરાબર.
જી ચોક્કસથી દર્શક મિત્રો, આ બાજુવાળા ઓફિસના જે લોકો છે તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું કે અહીંયા આગ તો લાગી છે પણ તેમની ઓફિસમાં સદનસીબે કોઈ નુકસાન નહીં. પણ અત્યારે જે રીતના આપ દ્રશ્યો જોઈ શકો છો કે ફાયર બ્રિગેડના 3 વાહનો છે તે ઘટના સ્થળ પર દોડી આવ્યા છે. લોક ટોળાના જે જમાવડા છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. વડોદરા શહેરના ચકલી સર્કલ વિસ્તારમાં જે ઓફિસ આવેલી છે તેમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો અને આગ જે છે એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ભભૂકી ઉઠી હતી. વડીવાળી ફાયર બ્રિગેડની ટીમને કોલ મળતા ટીમ અહીંયા સ્થળ પર દોડી આવી હતી અને સતત પાણીનો મારો ચલાવી કાચ તોડીને આગ પર કંટ્રોલ કરી લેવામાં આવ્યો છે. સદનસીબે કોઈ જાનહાનિ નહીં, પણ જે અંદર કાગળ છે એ બળીને ખાખ થઈ ગયા છે. જે અંદરનું માલ સામગ્રી છે તે પણ બળીને ખાખ થઈ ગયું છે. કેમેરામેન અબરાર સૈયદ સાથે હું રવિ સિંધાસ, પાક ટુડે ન્યૂઝ, વડોદરા.